મ્યુઝિયમ પાર્ટીનું ઘરે હા વાંધો નહીં સ્પીકર આપણે લાઠીવાળી બસમાં બેસી જાવ તમને તારું ટિકિટ ભાડું હું ના ના ભાડું તો હું બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અમે સીધા ભાઈ શું કહેવાય શું કહેવાનું ક્યાંથી ચાલુ કર્યો બ્લોગ નથી ખબર હા ભાઈ અમરેલી રેલવે સ્ટેશનેથી બ્લોગ ચાલુ કર્યો જોન ભાઈ આદિ માનવનું હું પડ્યું ઓલું વાહન પડ્યું છે ને હા ના ભાઈ ના કર્તવ્ય તમે ભાઈ કાંઈ જણાવશો અમને 2-3 વાક્યો અંગવસ્ત્રો આદિ માનવ બોલો શું કહેતા હતા ક્યાં બે ગયા આપણે અટલ પાર્કમાં અમરેલી ચિત્તલના કોટમાં અટલ અમે જે અટલ પાર્કમાં જે હોય ત્યાં બે ગયા ને ભાઈ નૈતિકભાઈ કરે ફ્રી ફાયર ને રાજદીપભાઈ જો આમ બેઠા રાજદીપભાઈ તો આપણે રોજના કામકાજમાં લાગી ગયા રોજના કામકાજમાં એટલે કે એનું પર્સનલ કામ હોય એમાં તો હોય જ રાજદીપભાઈ નહીં બોલાવે ભાઈ ઊંચા કામકાજમાં દિલ્લાભાઈ સામે બેઠા ને હવે ભાઈ કોલેજમાં જવું ને જાવી હમણાં થોડીક વાર તો જાવી ભાઈ હજી તો હું કહેવાય કેટલા વાગ્યા ખબર 10માં વાર શરૂ થાય આપણે 10:30 તો ત્યારે જાવું ક્લાસ શું કરો નાસ્તો કરો આજ ભાઈ અમારા બશીરભાઈ નો બર્થડે હેપી બર્થડે કોનો બર્થડે જમવા બે ગયા ઓ જમી તો લીધું જમી લીધું આવું જોતો દેખાતો નથી એટલો કાળો છો તું દેખાતો નથી આ નીલો દેખાય આવો એટલી બધા બોય શું હાલે મ્યુઝિયમ પાર્ટીનું ઘરે હા વાંધો નહીં સ્પીકર આપણે લાઠીવાળી બસમાં બેસી જાવ તમને તારું ટિકિટ ભાડું હું ના ના ભાડું તો હું દઈ કે મારું ગિફ્ટ હું કાઢી લઈ જાઉં મમ્મી લીધું છે ને બશીરભાઈ ના ફોટો પાડી લીધા છો નીલાના આઈફોનમાં ભાઈ હવે જાવી સ્લેબ ભરવા મોટું થઈ ગયું હાલો ફોટો પતી ગયું ને હવે આપણે પતી ગયું છે અને ભાઈને રોજુ લાગી ગયું છે ઘરે ભૂલી જાય અને તમે શું ગોતોસ ભાઈ ચશ્મો ગોતો હાલે મારા પહેરવા દઉં અરે ઈ નહીં યાર કોણ લઈ ગયો ચશ્મો ભાઈ કોક બૂચ મારી ગયું તું ઓલા કોને દેતો તો ઓલા રિયાન રિયાન ને હવાનું ન દેતો પણ ના હવે રિયાન પાસે દાનિશભાઈ હવે મેળાવો કાઈ લે હોમ મારે હાલો બશીરભાઈ મેળા કાઈ લે હા મને જો મળી ગયા કોંગ્રેચ્યુલેશન બસ સ્ટેન્ડ પૂછી ગયા બશીરભાઈ હેપી બર્થડે થેન્ક યુ થોડી જ મેન્શન કરવાનું તમારી ઇન્સ્ટા આઈડી જણાવી દેશો થોડી પ્રાઇવેટ છે વાંધો નહીં એમાં કંઈ બીજું કંઈ નથી ના એવું તો બીજું અરે ભાઈ આપણી બસ આવવાની છે 5:30 વાગ્યાની છે 5:15 થઈ ગયા 5:30ની બસ છે એકલો જ છે બીજા બધા ભાગી ગયા ડબલ્યુ થઈ ગયા આ ડબલ્યુ થઈ જાય તો તમે મેં હું ત્યાં તરી ઉપર મેં ગયા ખાતી બાકી હાલીને આવવાનું ખબર છે ફાઇનલી ઘરે આવી ગયા ઘરે આવીને પેલું કામ કરવાનું હતું ભાઈ નથી તો દીવો બધી તો ભાઈ તાળું તો ખોલી નાખ્યું છે દાદાની ગયા બહાર તો ભાઈ કાલ સવારે એની ગાય દોવા જવાની છે કદાચ જો હવારમાં હું વેલો ઉઠીને જાઉં તો જાઉં હાલો દીવાબત્તી કરી લેવી જય માતા ફાઇનલી હું શું કહેવાય દીવાબત્તી કરીને આવી ગયો પણ હું ગયો તો ગામમાં બુક લેવા હવે પાકી બુક તો લખવી જોઈએ ને ભાઈ 2-3ની પાકી બુક ભેગી થઈ ગઈ પણ એકની જ બાકી છે એક નહોતી એટલે લઈ આવ્યો બે જાવી લખો હવે હા તો તમારો ભાઈ શું કહેવાય બુક લઈને બેસી ગયો છે હવે લેસન કરવાનું ભાઈ આ રહ્યું આપણું બેગ આ બેગ કોંગ્રેચ્યુલેશન પેલું તો કામ આપણે શું કરવાનું ખબર અત્યારે આ પાકી બુક તો નથી કર્યું આપણે તમને મેં કીધું તો ઓલું ઇન્ટરવ્યૂ મારે લેવાનું છે ખબર પહેલાં તો એમાં હે ને જે ઓલા પ્રશ્ન હું હમણાં ટૂંકમાં તમને આગળ બતાવું કે મારે હુકમ પહેલાં તો એવું લઈ લો ફાઇલ ભર્યું ફાઇલ આમાં જ છે 2 મિનિટ ઓ ભાઈ રૂકો જરા સબર કરો હા ભાઈ તો અહીંયા રેડી આમાં જ છે મેન કાગળિયું તો આમાં જ છે ભાઈ કારણ કે આનાથી જ બધું થવાનું તો આ ભાઈ રેડી આવડું હા હવે આમાં શું કરવાનું તમને એમ થાય કે આમાં શું કરવાનું તમે ઘણી વખત તમે શું કહેવાય જોયું એટલે ઘણી વખત તો નહીં પણ જોયું જ હશે જો કે ઘણા ઇન્ટરવ્યૂ લેતો હોય ને એટલે એમાં હે ને આમ પતાગડું પકડ્યું આમ ટૂંકમાં એટલે આમ ન પકડ્યું આમ પકડ્યું એટલે ચેનલનું નામ હે ને આ બાજુ આવે એટલે ટૂંકમાં શું થાય પ્રમોશન તો ન કહેવાય પણ ટૂંકમાં એ પ્રશ્ન કોઈ ન દેખાય અને થોડુંક વીઆઈપી ફીલ આવે સારું લાગે એટલે ભાઈ આ બાજુની સાઈડમાં પહેલાં તો આને હે ને 2 ભાગ છે ને એટલે બહુ ઝાઝા કેટલા 15 પ્રશ્ન બનાવી દીધા છે મેં ઓલા સામેવાળા જે એનું ઇન્ટરવ્યૂ લેવાનું થાકી જવાના દઈને તો ભાઈ આના તો પહેલાં હે ને 2 ભાગ કરી હરખા અને ભાઈ પછી આમાં હે ને હરખી રીતે પ્રશ્ન લખી નાખો અક્ષર ન છપાય ને એવી રીતે નકર અક્ષર છપાય ને તો પછી પાછું ભાઈ લોચો થાય તો હવે કાંઈક કરી ભાઈ ટૂંકમાં કે આના ભાગ પાડી પહેલાં તો પેડ કાઢી લેવી એની વગર કાંઈ સક્સેસ થાય નહીં લીધું
ભાઈ પેટ તો કાઢી લીધું ને પાઉચ આપણે શું કહેવાય કાઢી લીધું ને આ જોવો તમારો ભાઈ આઈફોન કેમાં રાખે છે ખબર સ્પેશિયલ પાઉચમાં આયરન મેન વાળી જો તમારા ભાઈને આઈફોન જો કોંગ્રેચ્યુલેટ ઓલા બધા ઓલો નવો ફોન ન લે ત્યારે ઓલું આમ ન કરે આમ આમ આપણે એની ઘોડે આમ કરીને આમ નવો ફોન તો ટૂંકમાં નથી લીધો કેલ્સી લીધો ભાઈ 600 રૂપિયાનું કેલ્સી છે તમે શું કહેવાય કોમર્સવાળા બધા 150-150નું આપણે કેટલા ડિપ્લોમાવાળા 650 રૂપિયાનું તો કેલ્સી તો સ્કેલ તો કાઢી લીધી છે હવે એના 2 કટકા કરવાના ઊભા એટલે ફોન સ્ટેન્ડમાં રાખી દઉં ને થઈ ગયું યા એ સોરી હાલો થઈ ગયો ભાઈ રેડી તો પેલા આને તો હે 2 ભાગમાં શું કહેવાય કરી નાખો હરખું કપાવવું જોઈએ બાકી પાછી પ્રિન્ટ કરાવવા જવું જોઈએ એક તો અત્યારે પ્રિન્ટનો એવડો ભાવ છે ખબર તમને તો જો આવી રીતે હે ને 2 ભાગ કરી નાખીશું ઓકે અને આમાં કંઈક આવી રીતે કરીશું પહેલાં તો એને સ્કેલથી એને ફાડી લેવી હાલો ભાઈ રેડી ભાઈ ફાઇનલી ભાઈ ફાટી ગયું છે ને હવે ભાઈ આમાં ટૂંકમાં આપણે હવે આ પ્રશ્ન પૂછવાનું રાખીશું આવી જ રીતે ઓકે હાલો ભાઈ તો રેડી થઈ ગયું છે ભાઈ ઉભાર્યું તો રેડી થઈ ગયું છે ભાઈ તો વિડીયો હવે ભાઈ હું કહેવાય હવે મારે થોડુંક કામ છે હવે બધું પતાવી લઉં કારણ કે થોડીક પ્રિપેરેશન કાલે કરવાની છે ને ભાઈ હું બોલે એ મારે પહેલાં વિચાર કરવો જોઈએ કારણ કે ભાઈ તો ભાઈ ડૉક્ટર આ તમને એ કહેતા ભૂલી ગયો કે કોનું ઇન્ટરવ્યૂ લેવાનું હું લેવાનું છું ડૉક્ટર હમણાં બગસરામાં ચામડીના સ્પેશિયાલિસ્ટ છે ભાઈ બગસરા એટલે ટૂંકમાં વખણાય છે એનું ભાઈ આપણે ઇન્ટરવ્યૂ લેવાના કારણ કે એ આપણા ઘરની પાછળ રહેશે ને ભાઈ થોડો કોન્ટેક્ટ છે તમારા ભાઈનો એટલે તો પહેલાં ભાઈ આમાં પ્રશ્ન લખી નાખું અને કાલ સવારે તો પહેલાં છે ને સામે ઓલા જે અમે સોફા છે ને આપણે રૂમની બહાર હોલમાં એ સોફાને હરખા કરીને કંઈક મેળ કરવાનો છે મેળ બેહાડવાનો કઈ રીતે આપણે ઇન્ટરવ્યૂ લેવું અને ભાઈ ટ્રાયપોર્ટનો મેળ ક્યાંથી આવ્યો ને એટલે ભાઈ ફોન ગમે ત્યાં જુગાડ કરીને રાખવો જોઈએ અને ભાઈ વિડીયો આપણો અહીંયા જ પૂરો થઈ જાય વિડીયો મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવી કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા